નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 1 માર્ચથી 5 મોટા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે। શું બદલાઈ જશે તે હવે જાણવું રહ્યું। ગુજરાતમાં 2 વર્ષમાં 258 સિંહોના કુદરતી અને 64ના કુદરતી અકુદરતી મોત, 1 વર્ષમાં 148 ગુમાવ્યા। ડોનાલ્ડ ટ્રમ્પનું પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન, અફઘાનિસ્તાન સાથે યુદ્ધ વચ્ચે શાહબાજ મુરીના ગુણગાન ગાયા। પોલીસ ભરતી માટે 10 લાખ લોકોએ ફોર્મ ભર્યા, વિચારો કેવી બેરોજગારી હશે। ગુજરાત હાઈકોર્ટની સરકારને ટકોર। કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પરમિટ આપવામાં અચાનક 50%નો ઘટાડો કર્યો। અભિષેક શર્માને સ્લોગર કહેનારા પાકિસ્તાનની ક્રિકેટરનો અશ્વિને ઉધડો લીધો, સંભળાવી ખરી ખોટી। અમદાવાદ પ્લેન ક્રેશ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફે 16.74 લાખનો ચા નાસ્તો કર્યો, સમિતિમાં બિલ પાસ। ભારતની સરહદો અભેદ્ય બનાવવામાં લદ્દાખના દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો। પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતની મુલાકાતે અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદ્ઘાટન। અમદાવાદમાં રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોની સતર્કતાને ટ્રેન નીચે કચડાતા બાયો બન્યો મુસાફિર, ઘટનાના સીસીટીવી સામે આવ્યા। અમેરિકા ઈરાનની જીનીવા બેઠક નિર્ણિત, ટ્રમ્પ નારાજ થતા મિડલ ઈસ્ટમાં યુદ્ધનો ખતરો વધ્યો। એક્સાઇઝ કૌભાંડમાં કેજરીવાલ સહિત 22ને નિર્દોષી છોડી મુકાયા। દિલ્હીના દારૂ નીતિમાં કૌભાંડમાં ફેરફાર હોવાનો કોર્ટનો ઇનકાર। રાજ્યસભા ચૂંટણી, તૃણમૂલ કોંગ્રેસે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા। બંગાળી અભિનેત્રીની રાજકારણમાં એન્ટ્રી। માઉન્ટ આબુનું નામ બદલાશે, રાજસ્થાન સરકારની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી। નેપાળમાં ચૂંટણી, ભારત નેપાળ સરહદ 4 દિવસ માટે થશે બંધ, મેડિકલ ઇમરજન્સીમાં છૂટ આપવામાં આવી। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દોડમાં મજબૂત સ્થાન હાંસલ કરવા ભારતનું 1 લાખ જીપીયુનું સપનું ભારત ડંકો વગાડશે। દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈના અધિકારી સામે જ તપાસના આદેશ, કોર્ટે કહ્યું કે કોઈ પુરાવા વિના આરોપી બનાવાયા। જો ન્યાયતંત્ર ન હોત તો ભારે અશાંતિ ફેલાઈ જાત। લીકર પોલિસી કેસમાં કેજરીવાલ નિર્દોષી જાહેર થતા બાદ અન્ના હજારેની પ્રતિક્રિયા સામે આવી। હજુ પાપ ધોવાયા નથી, 2 પડકાર બાકી છે। કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હીને ભારતીય જનતા પાર્ટીની પોસ્ટ વોર। કોંગ્રેસને શરમ નથી આવતી, કેજરીવાલે સોનિયા રાહુલ વાડ્રા પર સાધ્યું નિશાન, પ્રધાનમંત્રી મોદીને ફેંક્યો પડકાર। હિંમત હોય તો દિલ્હીમાં ફરી ચૂંટણી કરીને બતાવો, કોર્ટે નિર્દોષ જાહેર કરતા કેજરીવાલનો ભાજપને પડકાર। સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર હાઈકોર્ટે લગાવી રોક, તપાસમાં સહયોગ આપવા નિર્દેશ કરવામાં આવ્યો જાહેર। કોલકાતામાં 5.5ની તીવ્રતાનો ભારે ભૂકંપ આવ્યો, લોકો ડરને લીધે ઘર ઓફિસની બહાર દોડ્યા। હવે અગ્નિવીરોને નિવૃત્ત થતા જ રેલવેમાં નોકરી મળશેની તક, હવે કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત। ઈરાન પર હુમલા બાદ ઇઝરાયેલમાં સંપૂર્ણ લોકડાઉન, શાળા કોલેજ અને ઓફિસો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા જાહેર। આઈપીએલ 2026 અગાઉ ધોની દેવરી મંદિરની મુલાકાતે, પરંપરા અનુસાર માતાના લીધા આશીર્વાદ। નસવાડીમાં જીબી સોલંકીનું ભવ્ય સન્માન, 6 બેઠકો બિનહરીફ થવાનો હુંકાર। તાલિબાને હવાઈ હુમલા કરી પાકિસ્તાનમાં મચાવી તબાહી, અફઘાનિસ્તાનના મંત્રાલયે શેર કર્યો વિડીયો। ગુજરાત સરકારની મોટી જાહેરાત, રાજ્યની 5.5 લાખ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી મફત આપવામાં આવશે। વડતાલ સ્વામિનારાયણ મંદિરનો પાર્ષદ નશામાં ધૂત થઈને કાર ચલાવતા ઝડપાયો, દારૂની બોટલો પણ મળી આવી। શું કેજરીવાલને ખરેખર મળી ક્લીન ચીટ? સીએમ રેખા ગુપ્તાએ કોર્ટના ચુકાદા પછી ખોલી દીધી સૌથી મોટી પોલ। જામનગરમાં શાક માર્કેટ પાસે રિક્ષામાંથી મળી મહિલાની લાશ, પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। પાકિસ્તાનના અનેક વિસ્તારો પર અફઘાનિસ્તાનનો કબજો, મરણિયા થયેલા પાકિસ્તાનને સાઉદીને લગાવ્યો ઇમરજન્સી ફોન, મહાયુદ્ધના સંભળાયા ભણકારા। ન્યૂઝીલેન્ડની હારથી ગજબ ટ્વિસ્ટ, પાકિસ્તાન માટે ખુલી ગયા સેમીફાઇનલના દરવાજા। ખેડૂતોને સૌથી મોટી સોગાદ, સીએમ વિષ્ણુદેવ સોએ કરી હવે જાહેરાત, 10,000 કરોડના સીધા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે।
મલ્લિકાર્જુન બાબા સગીર બાળકીને ખોળામાં બેસાડી કિસ કરીને છેડછાડ કરતો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો. સુરતમાં સમૂહ લગ્નમાં થનાર મુસ્લિમ યુવતીના હિન્દુ યુવક સાથેના લગ્ન હાલ મોકૂફ, આયોજકની મોટી જાહેરાત. હાઈકોર્ટમાં આ નિર્ણય કેટલો ટકશે તે જોવાનું રહ્યું. કેજરીવાલ અને સિસોદિયાને નિર્દોષ જાહેર થયા બાદ ભાજપે કહ્યું કેજરીવાલ જૂઠા છે. સ્વસ્થ નારી વિજ્ઞાન હેઠળ હવે મોટી જાહેરાત. દેશભરમાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો. ગુજરાત સરકારની મોટી જાહેરાત. રાજ્યની 5.5 લાખ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી મફત આપવામાં આવશે. પાકિસ્તાન વિરુદ્ધ ધર્મયુદ્ધ. અફઘાનિસ્તાનની મસ્જિદોમાંથી જેહાદનું એલાન. ડ્રેગન આર્મીના ઠેકાણાઓ પર હુમલાની તૈયારી. શું પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ફરી નીકળશે? ઇસ્લામાબાદમાં અફઘાન એરફોર્સનો પાયમાલ. મુનીરના નજીકના સાથીનો સફાયો. રવિ શાસ્ત્રીને મળશે મોટું સન્માન. વાનખેડે ઐતિહાસિક સ્ટેડિયમમાં તેમના નામ પર રાખવામાં આવશે સ્ટેન્ડ. અર્જુન તેંડુલકરના પ્રી વેડિંગ ફંક્શનમાં સચિન તેંડુલકર થયા ભાવુક. વિડીયો થઈ ગયો વાયરલ. પાકિસ્તાનના અણુશસ્ત્રોના ભંડાર સુધી ત્રાટક્યા તાલિબાનના ડ્રોન. હવાઈ સુરક્ષાના ચિંથરા ઉડાડીને હુમલા થયા. મુનીરના સેના ગભરાઈ ગઈ. ગુજરાતના શહેરો થશે વાયરો મુક્ત. ગામડાઓને પણ મળશે કચરાથી મુક્તિ. ગુજરાત સરકારના નવા 2 મિશન. એક જ દિવસમાં પાકિસ્તાનનો નકશો બદલી નાખીશું. હક્કાનીની મુનીરને ખુલ્લી ચેતવણી આપવામાં આવી. મંત્રીને પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા રાષ્ટ્રીય વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પનો પાકિસ્તાન પ્રેમ છે કે પછી તાલિબાનને ઘેરવાની ચાલ? અફઘાનિસ્તાન સાથેના જંગ વચ્ચે અમેરિકાના વલણે દુનિયાને ચોંકાવી દીધી. મોરબીના કાંતિભાઈ અમૃત્યાના સારા સ્વાસ્થ્ય માટે આજે હનુમાન ચાલીસાના સમૂહ લગ્નના ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યા. ગેરકાયદેસર દરગાહ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર. ભરૂચની બાલાપીર દરગાહ પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી. ચીન બાંગ્લાદેશની હવે ખેર નથી. જાપાન ખોલશે ભારતીય નોર્થ ઇસ્ટ માટે દરિયાઈ રસ્તો. વિદેશ મંત્રીએ કરી મોટી જાહેરાત. ગુજરાતમાં દારૂબંધી પર મહાભારત. વિધાનસભામાં મંત્રી મોઢવાડિયા અને શૈલેષ પરમાર વચ્ચે બેરોબારની સામી મોટી કવાયત. 1 માર્ચથી ભારતના કરોડો યુઝર્સ માટે વોટ્સએપ થઈ જશે બંધ. વોટ્સએપ પર આવશે ખાસ સેટિંગ. ગુજરાતમાં બાયોટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્રે પ્રગતિનો નવો યુગ. જ્ઞાન આધારિત અર્થતંત્ર તરફ આગળ વધતું ગુજરાત જોવા મળ્યું. મહીસાગરના નરસિંગપુરમાં મા બાપ બન્યો કસાય અને લાકડીના ઘા મારીને પુત્રીનો લીધો જીવ. બટાકાના ભાવ ગગડતા ખેડૂતો પાયમાલ થયા. ધવલસિંહ ઝાલાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. હરિયાણાના ખેડૂતો ભારત અમેરિકા વેપાર સોદા પર સરકારનો મુકાબલો કરવા તૈયાર. ઉત્તર પ્રદેશના ખેડૂતો હવે શેરડીની 7 નવી જાતોનો ઉપયોગ કરી શકશે. કેન્દ્ર સરકારે મંજૂરી આપી. રિંકુ સુંદર ટીમમાંથી બહાર. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ મહત્વની મેચમાં ટીમ ઇન્ડિયામાં જોવા મળશે જૂની ફોર્મ્યુલા. ભચાઉમાં પ્રેમ લગ્નનો ભયંકર અંજામ. શાળાએ બનાવીને કારથી ચગદી નાખ્યા. અકસ્માત નહીં પણ નીકળી હત્યા. 1 માર્ચથી સવારે સિમ, બેંક અને LPG અને ટ્રેકના ટિકિટના નિયમો બદલાશે. તમારા ખિસ્સા પર પડશે સીધી મોટી અસર. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.